Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું વેજ સ્પ્રિંગ રોલની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ 300 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે અને હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું અંદર. તો પહેલાં આપણે સ્પ્રિંગ રોલનું જે પેલું સીડ્સ આવે છે ને એ પહેલાં આપણે તૈયાર કરીશું. મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી નાખીને એનો બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં એવો મીડિયમ ડો તૈયાર કરી લઈશું આપણે એનો. તમે એની સીટ લિક્વિડ ડો બનાવીને પણ તમે એને લિક્વિડ બેટર બનાવીને પણ તમે એની સીટ્સ તૈયાર કરી શકો. અને એમ ન ફાવે તો આવી રીતે એને રોટલીનો આપણે જે લોટ આપણે બાંધીએ છીએ ને એ ટાઈપ પણ આપણે એની સીટ્સ તૈયાર કરી લઈશું. થોડું પાણી નાખવાનું છે. તો હવે આપણો ડો તૈયાર થઈ ગયો છે. આ ટાઈપનો આપણે તૈયાર કરવાનો છે. બહુ નરમ પણ નહીં અને બહુ કડક પણ નહીં, મીડિયમ. હવે એની પર થોડું તેલ નાખી દઈશું. હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું. તો હવે આપણે વેજ સ્પ્રિંગ રોલનું આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો એના માટે મેં આ 1 વાટકી જેટલો મેં કોબીજ લઈ લીધું છે, ઝીણું કાપીને, અને લાંબા કટમાં કાપવાનું છે. અને આ ગાજર એક લઈ લીધું છે, એને પણ મેં આ જુલિયન કટમાં કાપી લીધું છે. અને આ કેપ્સિકમ છે, અને આ કાંદા છે, અને આ ગ્રીન ઓનિયન છે. તો હવે આપણે અને આ 10 થી 12 કળી લસણને મેં ચોપ કરી લીધી છે, અને 2 નંગ મરચાં છે લીલા, અને 2 ઇંચ જેટલું આ આદું છે જેને મેં કટ કરી લીધું છે ઝીણું. તો હવે આપણે સ્પ્રિંગ રોલની સ્ટફિંગ તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં આપણે 1 ચમચા જેટલું આપણે ઓઇલ અંદર નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર આ ચોપ કરેલું લસણ નાખી દઈશું. હવે આદુ પણ નાખી દઈશું. આદુ અને મરચાં સાથે જ નાખી દઈશું. હવે એને થોડું આપણે શેકાવા દઈશું તેલમાં. હવે આપણે આ જે લોંગ કટમાં કાંદા કાપેલા છે એ પણ અંદર નાખી દઈશું આપણે. 1 મિનિટ પછી આપણે બાકીના કટ કરેલા વેજીટેબલ્સ નાખીશું અંદર. હવે આપણે આ બધા વેજીટેબલ્સ નાખી દઈશું અંદર. આ કોબીજને આપણે લાસ્ટમાં નાખીશું. 2 મિનિટ સુધી આપણે આ ગાજર અને કેપ્સિકમને શેકાવા દઈશું. હવે આપણે આ કોબીજ પણ અંદર નાખી દઈશું, અને આ સ્પ્રિંગ ઓનિયન પણ નાખી દઈશું. હવે સ્વાદ અનુસાર અંદર મીઠું નાખી દઈશું. આ 1/2 ચમચી જેટલા કાળા મરી છે એ પણ નાખી દઈશું અંદર.
1 ચમચી જેટલો આ ચીલી સોસ, રેડ ચીલી સોસ છે એ નાખી દઈશું. હવે 1 ચમચી આપણે ડાર્ક સોયા સોસ નાખી દઈશું. હવે 1 ચમચી જેટલો આપણે આ ટમેટો કેચઅપ નાખી દઈશું. હવે મિક્સ કરી લઈએ બધું ફાસ્ટ ગેસ પર જ કરવાનું છે. આને સાતળવાનું કામ ફાસ્ટ ગેસ પર જ એને આપણે શેકાવા દઈશું. અને એને બહુ વધારે નથી એને ચડાવવાનું, નરમ પડી જશે ને કંઈ એને ક્રન્ચી ટેસ્ટ આવે ને ત્યાં સુધી એનો જરીક શેકી લેવાનું. તો સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે વેજીટેબલ્સનું. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે એને ઠંડુ પડવા દઈશું આપણે. એટલી વારમાં આપણે સ્પ્રિંગ રોલની શીટ્સ તૈયાર કરી લઈએ. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણો ડો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એની શીટ્સ બનાવી લઈએ સ્પ્રિંગ રોલની. હવે નોનસ્ટિક પેનને મેં અંદર, નોનસ્ટિક તવીને મેં ગેસ ઉપર મૂકી દીધી છે ગરમ થવા માટે. તો હવે આપણે શીટ્સ તૈયાર કરી લઈએ. આ રીતના નાના નાના લુવા લેવાના છે એના. પહેલાં આપણે આ ટાઈપની પૂરી ટાઈપ વણી લેશું પહેલાં. હવે એની ઉપર આપણે ઓઇલ લગાવી દઈશું. સાઈડ પર મૂકી દઈશું. હવે એક ટાઈપની આપણે બીજી પૂરી બનાવી લઈશું. એની પર આપણે પાછું ઓઇલ લગાવી દઈશું. તમે આ ટાઈપની 3 પૂરી પણ બનાવીને શીટ તૈયાર કરી શકો. હવે આપણે એની ઉપર આ મેંદાનો લોટ નાખી દઈશું આવી રીતે. હવે આપણે જે રોટલી બનાવીએ છીએ ને એવી રીતે આપણે એને તૈયાર કરી લઈશું. બધી બાજુથી બરાબર એને વણી લેવાની. હવે આપણી નોનસ્ટિક તવી તૈયાર ગરમ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર નાખી દઈશું. અને એને એકદમ બરાબર રોટલીની જેમ નથી શેકવાની. એને જ્યાં સુધી એની ઉપર થોડું હલકું હલકું શેકાતો દેખાય એટલે આપણે એને કાઢી લઈશું. એની ઉપર ડાર્ક સ્પોટ ના આવવા જોઈએ એ રીતની આપણે શેકવાની છે એને. હવે આપણે એને બીજી સાઈડેથી પણ ફેરવી લઈશું. બસ હવે આપણે એને ઉતારી લઈશું કારણ કે એને વધારે નથી શેકવાની. તો આ રીતની આપણે એનું શીટ બનાવી લઈશું. બધી શીટ આ રીતે એની તૈયાર કરી લઈશું આપણે. તો આપણે હવે આ જે શીટ તૈયાર કરી છે ને એને આપણે આવી રીતે એક ડીશમાં રૂમાલ પાથરીને એની ઉપર આપણે મૂકીશું એટલે ભીની ન થઈ જાય એટલા માટે. હવે આપણે બીજી પણ શીટ તૈયાર કરી લઈએ. આવી રીતે તમે 3 પડવાળી પણ શીટ તમે તૈયાર કરી શકો.
આમાં ઓછો સમય જશે તમારો. હવે આ એક વાટકીમાં મેં 2 ચમચી જેટલો મેંદો લઈ લીધો છે. હવે આપણે એનો સ્લરી બનાવી લઈશું. થોડુંક પાણી નાખીને બહુ પાતળી નથી બનાવવાની. એટલે આપણે સ્પ્રિંગ રોલને જ્યારે આપણે પેક કરીશું ત્યારે એને આ લગાવીશું એની ઉપર, એટલે સરસ એ ચોંટી જશે. તો આપણે હવે એની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. બહુ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં, મીડિયમ હોવી જોઈએ. હવે આપણે રોલ બનાવવાનું ચાલુ કરીએ. તો હવે આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે રોલને વાળી લઈએ. આવી રીતે આપણે એને વચ્ચે થોડુંક મૂકીશું. આ ટાઈપના આપણે બધા રોલ વાળી લેશું. તો આવી રીતે આપણે બધા રોલને તૈયાર કરી લઈશું. હવે આપણે સ્પ્રિંગ રોલને ફ્રાય કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એને ટીશ્યુ પેપર વાળી પ્લેટમાં આપણે કાઢી લઈશું. હવે આપણા સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા વેજ સ્પ્રિંગ રોલ. આપણે કટ કરીને જોઈ લઈએ. Audio Jungle.